ગુજરાત દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3.75 રૂપિયાનો વધારો કરાતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સીએનજીનો ભાવ 85.1 રૂપિયાથી વધી અને 88.78 રૂપિયા થતા રિક્ષા ચાલક એકતા યુનિયને હલ્લાબોલ કરી સબસિડી આપવાની માંગ કરી છે। આગામી 25મી ઓગસ્ટે રાજ્યભરના યુનિયનોની બેઠક યોજાશે। 31મી ઓગસ્ટ સુધી ભાડા વધારા કે સબસિડી અંગે નિર્ણય નહીં લેવાય તો ટેક્સી સેવા આપતી ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। पेट्रोल डीजलની સાથે સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। તે બાદ જે રોજિંદા રિક્ષા ચાલકો છે જે રોજ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તે લોકોને આ ભાવ વધારાથી માઠી અસરો પડી છે, કારણ કે જે ભાડું તો વધ્યું છે તેની સાથે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે। તેને કારણે જે મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે। જે પ્રમુખ છે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ છે તેમની સાથે વાત કરીએ। વિજયભાઈ, શું પ્રમુખ મુદ્દો છે? સીએનજીના ભાવ વધ્યા છે પણ તેની સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે અને રિક્ષાના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે, તેમ છતાં વિરોધ શા કારણે? ગઈકાલે 4 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે સીએનજી ખાસ કરીને ગુજરાત ગેસ તરફથી। તો વારંવાર જોવા જઈએ તો 6 મહિનાની અંદર 15 રૂપિયાનો ભાવ વધારો સીએનજી પાછળ કરવામાં આવ્યો છે। તો આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમદાવાદ શહેરના 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકો આ વિરોધ કરી રહ્યા છે, કારણ કે 1 રૂપિયાનો પણ ભાવ વધે સીએનજી પાછળ તો એની સીધી અસર પડતી હોય છે। સામે જોવા જઈએ તો અમને સરકાર તરફથી જે ભાડું વધારો કરવા આપવામાં આવ્યું છે, પરંતુ એ ઓનલાઈન કંપનીઓ દ્વારા લેવામાં આવતું નથી। ખાસ કરીને ઓનલાઈન કંપનીઓ રિક્ષા ચાલકોનું શોષણ કરી રહ્યા છે। 10 રૂપિયા કિલોમીટર, 11 રૂપિયા કિલોમીટર, 12 રૂપિયા કિલોમીટર આપી રહ્યા છે, જ્યારે સરકાર તરફથી 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। શા માટે આ લોકો આ રીતે શોષણ કરી રહ્યા છે? તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। સામાં જોવા જઈએ તો 2 વ્હીલર જે અનલીગલી ચાલે છે, સફેદ નંબર પ્લેટ ઉપર ચાલે છે, એને સરકાર તરફથી કોઈ પણ પરમિશન આપવામાં નથી આવી, તેમ છતાં એ ચાલી રહ્યા છે, એનો પણ વિરોધ છે। હાલમાં ગુજરાત ગેસ તરફથી ભાવ વધારો કરવામાં આવ્યો છે 4 રૂપિયા। તો સામે જોવા જોઈએ તો અદાણીનો ઉપયોગ અમે અમદાવાદ શહેરમાં વધારે પડતો છે, તો એ પણ ભાવ વધારો કરી શકે છે, પરંતુ હાલમાં જે અમને સરકાર તરફથી ભાડું આપ્યું છે સફિશિયલી છે, પોસાય તેમ છે। પણ અમારી માંગણી એ છે કે રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે, ગેસની અંદર 20-30 રૂપિયા ઓછો ભાવ કરવામાં આવે સબસિડી આપી, તો સામે અમે જાહેર જનતા એટલે કે પેસેન્જરને પણ આનો લાભ આપી શકીએ। જી બિલકુલ, એટલે રિક્ષા ચાલક યુનિયનની માંગ છે કે સીએનજીના ભાવ ઉપર સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે, જેથી તેમનું પણ ગુજરાન ચાલી શકે અને સરળતાથી તે મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકે। કેમેરામેન નીતિન બગડા સાથે ધ્વનિ મોદી, TV 13 ગુજરાતી, અમદાવાદ।